સાંસદો MPLADS ફંડ વાપરવામાં ઉણા ઉતર્યા છે। સાંસદોને મળતા સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારા આંકડા જાણવા મળ્યા। ગુજરાતના 26માંથી 6 સાંસદોએ ₹1 પણ ખર્ચ્યો નથી અને 14 લોકસભા વિસ્તારમાં એક પણ વિકાસ કામ શરૂ ન થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। RTIના આંકડા મુજબ 254.8 કરોડના ફંડમાંથી ફક્ત 10.71 કરોડનો ઉપયોગ થયો છે, જેમાં સૌથી વધુ ખર્ચ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે। સૌથી સક્રિય રહેલા સાંસદમાં પ્રભુ વસાવા તેમના વિસ્તારમાંથી 21 કામો કરાવીને અગ્રેસર રહ્યા, તો મહેસાણાના હરિભાઈ પટેલે બીજા ક્રમે આવી કામગીરી દર્શાવી છે। હવે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસે તંજ કસ્યો છે કે આંકડા નેતાઓની નિષ્ક્રિયતા અને કમિશનની સાંકળને ઉગાડી પાડે છે, પરંતુ એ મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ₹1 ખર્ચ્યો નથી। ગુજરાતના જે સાંસદો છે જેમણે 10% પણ પોતાની ગ્રાન્ટ વાપરી નથી, માત્ર 4% વપરાય છે એવો ઓથેન્ટિક ADR રિપોર્ટ છે। આ ઘણી જ શરમજનક બાબત છે કે ચૂંટાયેલા સાંસદને આ કોઈ ગ્રાન્ટ મળી છે એ પોતાની પ્રોપર્ટી નથી અને આ કોઈ એના પોતાના વિસ્તારના વિકાસના કામો કરવા એ એનું ઓબ્લિગેશન નથી, એની જવાબદારી છે ને એનો ફરજનો ભાગ છે।